આજે આપણે બનાવવાના છે એકદમ ડિલિશિયસ એવા ડ્રાય મંચુરિયન અને આ રેસીપીમાં આપણે કોઈ પણ એવી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ કે જે આપણી હેલ્થને નુકસાન કરે, જેમ કે આજીનોમોટો અને વિનેગાર. અને આ વિડીયોમાં બતાવેલી અમુક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા મંચુરિયન પણ એકદમ પરફેક્ટ બનશે. તો આના માટે તમારે વિડીયો આખો જોવો પડશે. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણા કિચનમાં. તો સૌથી પહેલા આપણે બધી વેજીટેબલ્સને કટ કરવાના છે. મેં અહીં કોબીજ, ગાજર અને કેપ્સિકમ લીધા છે. કેપ્સિકમ 3 કલરના છે. તમારી પાસે જો ઓનલી ગ્રીન કલરના હોય તો પણ કંઈ વાંધો નહીં. પહેલા કોબીજને આપણે ચોપરમાં કટ કરી લઈએ. આમ તો તમે કોબીજને છીણીમાં સમારી અથવા તો પછી મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. આવી રીતે ચોપરમાં કટ કરવું થોડું સહેલું રહેશે અને એકદમ કન્વિનિયન્ટ મેથડ છે. અને આ વાતનું ધ્યાન રાખજો, મિક્સરમાં તમારે પલ્સ મોડ પર જ આ કરવું પડશે અને છીણીમાં આવું કરવાનું થોડું ટફ થઈ જતું હોય છે. અને તમારે કેબેજને આવા ઝીણા જ ક્રશ કરવાના છે, બસ આવા જ. આને એક બાઉલમાં કાઢી લઈશું અને આવી જ રીતે મેં બાકીની બધી કોબીજને ચોપ કરી લીધી છે અને આ ઓલમોસ્ટ 3 કપ જેટલી છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કોબીજમાં પાણી વધારે હોય છે એટલે આમાં 1 ચમચી મીઠું નાખીશું, જેથી આમાં રહેલું વધારાનું પાણી રિલીઝ થઈ જાય. અને મીઠું નાખ્યા પછી આને સાઈડમાં મૂકી દઈશું 5 મિનિટ માટે. ત્યાં સુધી આપણે કેપ્સિકમ અને ગાજરને ગ્રેટ કરી લઈએ. અને કેપ્સિકમને ચોપરમાં બહુ વધારે ગ્રેટ ના કરતા, કેમ કે આમાં પણ પાણી હોય છે. અને આવા ઓરેન્જ ગાજરને પણ આપણે કટરમાં ગ્રેટ કરી લઈશું. અને હવે આ બાજુ કોબીજનું બધું પાણી રિલીઝ થઈ ગયું હશે. હાથમાં દબાવતા પાણી નીકળી રહ્યું છે, એ તમે જોઈ શકો છો. તો આવી રીતે કોબીજનું બધું પાણી નીકાળી દઈશું. અને જો આ પાણી તમે નહીં કાઢો તો મંચુરિયનનું બેટર બહુ પાણીવાળું થઈ જશે અને પરફેક્ટ ગોળ શેપમાં નહીં બને. તો આ વાતનું ધ્યાન રાખજો. હવે 1/4 કપ જેટલા કેપ્સિકમ એડ કર્યા છે અને લગભગ અડધા કપ જેટલા ગાજર લીધા છે. પહેલા આ બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું. અને હવે મસાલા કરી લઈએ. 1 ચમચી લસણની પેસ્ટ લીધી છે. તમે અહીં કાપેલા લસણ પણ લઈ શકો છો. 1 ચમચી કાપેલા લીલા મરચાં અને અડધી ચમચી આદુ લઈશું. અને પછી 1 ચમચી રેડ ચીલી સોસ અને સોયા સોસ એડ કરીશું. અને આના વગર તો મંચુરિયનની રેસીપી અધૂરી છે. અને એકદમ થોડો ટોમેટો કેચઅપ એડ કર્યો છે ખાટો મીઠો સ્વાદ માટે. અને 1 ચમચી મીઠું એડ કર્યું છે અને એની જોડે 1 ચમચી કાળા મરીનો પાવડર નાખ્યો છે. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને હવે આમાં બાઇન્ડિંગ માટે અડધા કપ જેટલો મેદો અને 1/4 કપ જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે. આ મેદાથી મંચુરિયનમાં એક બાઇન્ડિંગ આવે છે અને કોર્નફ્લોરથી ક્રિસ્પી બને છે. અને હવે આ બધાને સરખી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમને વધારે મેદાનો લોટ એડ કરવા જેવું લાગે તો એ કરી શકો છો. અને અહીં મેં આજીનોમોટો બિલકુલ ઉપયોગ નથી કર્યો, કેમ કે એ આપણી હેલ્થને નુકસાન કરે છે અને સીધા આંતરડા પર એની ઇફેક્ટ થાય છે. અને સેમ વિનેગાર પણ આપણી હેલ્થ માટે નથી સારું. અને આ બંને વગર આજે આપણે મંચુરિયન એકદમ ટેસ્ટી બનાવીશું. અને અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલો કાશ્મીરી મરચું પાવડર એડ કર્યો છે કલર માટે. અને 1 નાની ચમચી તેલ એડ કરીશું. આનાથી મંચુરિયન અંદરથી ચડી જાય છે, તો આ એડ કરવાનું ના ભૂલતા. અને હવે મંચુરિયનનું બેટર એકદમ રેડી છે. 1 પણ મિનિટ વેસ્ટ કર્યા વગર આપણે આના બોલ્સ બનાવી લઈશું. આ બેટરને તમે રેસ્ટ આપશો તો આ પાણી છોડશે અને સરખા ફ્રાય નહીં થાય. હાથમાં થોડું તેલ લઈને આ બોલ્સ બનાવજો. અને મેં ગેસ પર ઓલરેડી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. અને હવે આ બધા મંચુરિયનના બોલ્સ એકદમ રેડી છે. આ મંચુરિયન ફ્રાય કરતી વખતે તેલ બહુ વધારે ગરમ ના હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ. એટલે આ મંચુરિયન નાખતા બબલ્સ આવવા જોઈએ. અને હવે એક એક કરીને મંચુરિયન બોલ્સ મૂકી દઈશું તેલમાં. અને આ નાખ્યા પછી તરત ના હલાવતા, મંચુરિયનને એનો ઓરિજિનલ શેપ પકડવા દો, પછી જ આને હલાવજો. તમે જો તરત હલાવશો તો આ મંચુરિયન ફાટી જશે, તો આ વાતનું ધ્યાન રાખજો. 2 મિનિટ પછી ચમચીની મદદથી પલટાવજો. આવું કરવાથી મંચુરિયન તૂટતા નથી. આ મંચુરિયન ફ્રાય થતાં 5 થી 7 મિનિટ લાગે છે અને ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે. આ અંદરથી સરખી રીતે શેકાવા જોઈએ. અને 5 થી 7 મિનિટ પછી આ સહેજ ગોલ્ડન બ્રાઉન દેખાવા આવે એટલે આ કાઢી લઈશું. અને મેં અહીં સેકન્ડ બેચના મંચુરિયન પણ ફ્રાય થવા મૂકી દીધા હતા. મંચુરિયન બનાવતી વખતે આ નાની ટિપ્સને યાદ રાખશો તો મંચુરિયન એકદમ પરફેક્ટ બનશે. એક તો છે કોબીજનું એક્સેસિવ પાણી તમારે કાઢી લેવાનું છે. અને કોર્નફ્લોર અને મેદાની ક્વોન્ટિટી એકદમ પરફેક્ટ રાખવાની છે. અને મંચુરિયન ફ્રાય કરતી વખતે એને તરત ના હલાવતા, થોડી વાર રહીને હલાવજો તો મંચુરિયન ફાટે નહીં. તો ચલો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આવી રીતે મેં બધા મંચુરિયન બનાવી લીધા છે. અને જો હું તમને એક તોડીને બતાવું, અંદરથી સરસ ચડી ગયા છે અને બહારથી પણ એકદમ ક્રિસ્પી બન્યા છે. હવે મંચુરિયનની ગ્રેવી બનાવી લઈએ. એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. 1 ચમચી ગ્રેટેડ લસણ, મરચાં અને થોડું આદું નાખીશું. અને આ બધાને ફટાફટ હલાવી લઈશું. આવી રીતે ફ્રેશ આદુ, મરચાં, લસણને કાપીને નાખશો તો મંચુરિયન ટેસ્ટ બહુ સરસ આવશે. અને યાદ રાખજો, આ પ્રોસેસ તમારે હાઈ ફ્લેમ પર જ કરવાની છે. અને હવે કાપેલી ડુંગળીને એડ કરીને થોડી વાર આને શેકી લઈશું.
પછી 3 કલરના કેપ્સિકમ લીધા છે, તમે ગાજર અને કેબેજ પણ લઈ શકો છો. અને આ બધા વેજીસને આપણે કૂક નથી કરવાના, બસ હલકા ફ્રાય જ કરવાના છે, કેમ કે વેજીસનો ક્રંચ મંચુરિયન ખાતી વખતે ફીલ થવો જોઈએ. અને હવે 1 ચમચી સોયા સોસ, રેડ ચીલી સોસ નાખીને અને ફટાફટ બધાને મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ પર કેમ કરવાનું છે એ કહી દઉં. આવું કરવાથી એકદમ સ્મોકી ઇફેક્ટ આવે છે અને મંચુરિયન ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે. પછી એક વાટકીમાં પાણી લઈને એમાં 1 ચમચી કોર્નફ્લોર નાખીશું અને આ સ્લરીને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું. આનાથી ગ્રેવી ઘટ્ટ બને છે અને આ નાખ્યા પછી ગ્રેવીને ફટાફટ હલાવજો, નહીં તો એના ગઠ્ઠા પડી જશે. અડધી ચમચી મીઠું અને 1 ચમચી કાશ્મીરી મરચું નાખીશું. આ ગ્રેવીમાં થોડું પાણી રેડ્યું છે, મને આ ગ્રેવી થોડી ઓછી લાગતી હતી અને આ ગ્રેવીને એટલી રાખજો કે મંચુરિયન એમાં કોટ થઈ જાય. આ બનાવેલા બધા મંચુરિયન પછી આમાં એડ કરી લઈએ. મંચુરિયન નાખ્યા પછી આ બધાને એકદમ ધીમેથી હલાવજો. આ મંચુરિયન બનાવતી વખતે આખા ઘરમાં સુગંધ આવી રહી છે અને બધાને ખબર પડી ગઈ કે આજે મંચુરિયન બની રહ્યું છે. અને હવે ઉપરથી ગ્રીન ઓનિયનના પાનાથી આને ગાર્નિશિંગ કરી દઈએ. અને આમ ગ્રેવી મેં ઓછી રાખી છે. આ ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ અને તમારે જો ગ્રેવીવાળા બનાવવા હોય તો વધારે ગ્રેવી રાખજો અને વેજીસ પણ વધારે એડ કરજો. હવે આને સર્વ કરી લઈએ. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડ્રાય મંચુરિયન રેડી છે. જોતા જ એકદમ ટેમ્પટિંગ લાગી રહ્યા છે અને તમે આવી રીતે મંચુરિયન ઘરે ચોક્કસથી બનાવજો અને કોઈ પણ મિસ્ટેક વગર તમારા મંચુરિયન પરફેક્ટ બનશે. તો પણ કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરજો, હું તમારો આન્સર ચોક્કસથી આપીશ. તો પછી મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે.